હાલો મિત્રો, આજે આપણે 12 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 6 એમાં સુકોષ કેન્દ્રીમાં પ્રત્યાંકનની પ્રક્રિયા વિશે શીખીશું. આગળ આપણે આદિકોષ કેન્દ્રી કોષમાં પ્રત્યાંકન જોઈ ગયા. જ્યાં એક જ આરએનએ પોલિમરેઝ ઉત્સેચક હોય છે. અહીંયા આદિકોષ કેન્દ્રી કોષમાં પ્રત્યાંકન અને ભાષાંતર બંને એક જ કોષમાં થાય છે, કારણ કે કોષ કેન્દ્ર અને કોષરસ જુદું હોતું નથી. એટલે પ્રત્યાંકન પૂરું થાય તે પહેલાં ભાષાંતરની ક્રિયા શરૂ થઈ જાય છે. પણ સુકોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્ર સુવિકસિત હોય છે. એની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય છે અને રિબોઝોમ કોષરસમાં અંતઃકોષરસ જાળની બાહ્ય સપાટી પર ગોઠવાયેલા હોય છે. એટલે સુકોષ કેન્દ્રી કોષમાં પ્રત્યાંકનની જે ક્રિયા છે એ કોષ કેન્દ્રમાં થાય છે, જ્યારે ભાષાંતરની જે ક્રિયા છે ટ્રાન્સલેશન એ કોષરસમાં રિબોઝોમની સપાટી પર થાય છે. આ રીતે સુકોષ કેન્દ્રીમાં પ્રત્યાંકન પ્રક્રિયામાં જટિલતા જોવા મળે છે. કોષ કેન્દ્રમાં સુકોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્રમાં 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ જોવા મળે છે, જ્યારે આદિકોષ કેન્દ્રી કોષમાં આપણે એક જ પ્રકારના જોઈ ગયેલા, જે પ્રારંભ પણ કરાવે છે અને એ જ સમાપ્તિ પણ કરાવે છે. જ્યારે સુકોષ કેન્દ્રી કોષ એના કોષ કેન્દ્રમાં 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ જોવા મળે છે. નંબર 1 લઈએ આપણે તો આરએનએ પોલિમરેઝ 1. એનું કાર્ય છે રિબોઝોમલ આરએનએ. એનું પ્રત્યાંકન કરે છે કે જેનું કદ 28 સ્વેટબર્ગ, 18 સ્વેટબર્ગ અને 5.8 સ્વેટબર્ગ છે. બીજા છે આરએનએ પોલિમરેઝ 3, જે ટીઆરએનએ, 5 એસઆરઆરએનએ એટલે સ્મોલ રિબોઝોમલ આરએનએ અને એસએનઆરએનએ સ્મોલ ન્યુક્લિયર આરએનએઝ એના પ્રત્યાંકન માટે જવાબદાર છે. અને આરએનએ પોલિમરેઝ 2 એ એમઆરએનએના પૂર્વ સ્વરૂપ એમઆરએનએ બને તે પહેલાં જે આરએનએનું સ્વરૂપ બને છે, જેને એચએનઆરએનએ તરીકે ઓળખવામાં આવે છે, અથવા હિટરોજીનસ ન્યુક્લિયર આરએનએ, ટૂંકમાં આપણે કહીશું એને એચએનઆરએનએ, એના પ્રત્યાંકન માટે જવાબદાર છે. તો આ રીતે કોષ કેન્દ્રમાં 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ થઈ ગયા. આરએનએ પોલિમરેઝ 1 આરઆરએનએનું પ્રત્યાંકન કરે છે. આરએનએ પોલિમરેઝ 3 ટીઆરએનએ સ્મોલ રિબોઝોમલ આરએનએ અને સ્મોલ ન્યુક્લિયર આરએનએના પ્રત્યાંકન માટે જવાબદાર છે. અને આરએનએ પોલિમરેઝ 2 એ એમઆરએનએના પૂર્વ સ્વરૂપ, એટલે એમઆરએનએ બને તે પહેલાં એનું પૂર્વ સ્વરૂપ એચએનઆરએનએ હિટરોજીનસ ન્યુક્લિયર આરએનએ એનું પ્રત્યાંકન કરે છે. હવે જ્યારે પ્રત્યાંકનની ક્રિયા થાય છે ત્યારે શરૂઆતમાં જે આરએનએ બને છે તેમાં એક્ઝોન અને ઇન્ટ્રોન બંને ભાગો ધરાવે છે. અને આવું જે એમઆરએનએ બને છે એ બિનકાર્યકારી હોય છે, જેને આપણે એચએન આરએનએ તરીકે ઓળખીશું. આ જે એચએનઆરએનએ એ સ્પ્લિસિંગ પ્રક્રિયામાંથી પસાર થાય છે ત્યારે એમાંથી ઇન્ટ્રોન્સને દૂર કરવામાં આવે. ઇન્ટ્રોન્સ એટલે ઘેરા ભાગો જોવા મળે, એક્ઝોન એટલે ઝાંખા ભાગમાં. અને આપણે આગળ પણ આના વિશે જોઈ ગયા છે, યુક્રોમેટિન અને હિટ્રોક્રોમેટિન. યુક્રોમેટિન સક્રિય છે પ્રત્યાંકનની ક્રિયામાં, હિટ્રોક્રોમેટિન નિષ્ક્રિય છે. તો આ રીતે જ્યારે એચએનઆરએનએ છે એમાંથી પહેલાં ઇન્ટ્રોન્સને દૂર કરવામાં આવે છે અને એક્ઝોનના એકમો નિશ્ચિત ક્રમમાં એકબીજા સાથે જોડાઈ જાય છે. અહીં આપણે આકૃતિમાં પણ જોઈ શકીએ કે આ જે આકૃતિમાં ઘેરા રંગથી અભિરંજિત થયેલા ભાગો દેખાય ઇન્ટ્રોન્સના છે, અને ઝાંખા રંગના ભાગો છે એ
એક્સોનના છે. તો આ રીતે એક્સોન અને ઇન્ટ્રોન જે એમઆરએનએ શરૂઆતમાં બને છે, જેને આપણે એચએનઆરએનએ કહીશું, એની અંદર એક્સોન અને ઇન્ટ્રોન બંને ભાગો આવેલા હોય છે. જ્યારે એમાંથી એમઆરએનએ બને છે ત્યારે આમાંથી ઇન્ટ્રોન્સને તમે જોઈ શકો દૂર કરી દેવામાં આવે અને આ બધા એક્ઝોનના એકમો એકબીજા સાથે જોડાઈને એમાંથી એમઆરએનએનું નિર્માણ થાય છે. તો અહીંયા આપણે જોઈએ કે સ્પ્લિસિંગ પ્રક્રિયા પહેલી આવશે કે એચએનઆરએનએ બને પહેલાં સ્પ્લિસિંગ પ્રક્રિયામાંથી પસાર થાય છે અને આ દરમિયાન એમાંથી ઇન્ટ્રોન્સને દૂર કરી દેવામાં આવે છે. જે ઘેરા રંગથી અભિરંજિત થયેલા ભાગો ઇન્ટ્રોન્સ દર્શાવ્યા છે આકૃતિમાં, એને દૂર કરી દેવામાં આવે છે અને એક્ઝોનના એકમો કે જે ઝાંખા રંગથી અભિરંજિત થયેલા દેખાય છે એ નિશ્ચિત ક્રમમાં એકબીજા સાથે જોડાય છે. હવે આ જે એચએનઆરએની બીજી બે પ્રક્રિયામાંથી પસાર થાય છે અને આ પ્રક્રિયા પૈકી પહેલી પ્રક્રિયા છે કેપિંગ અને બીજી પ્રક્રિયા છે ટેલિંગ. તો પહેલું સ્પ્લિસિંગ થઈ ગયું, જેમાં ઇન્ટ્રોન્સને દૂર કરી દેવામાં આવેલા છે. હવે કેપિંગ અને ટેલિંગ પ્રક્રિયામાંથી પસાર થાય છે. તો સૌથી પહેલાં આપણે લઈએ કેપિંગ પ્રક્રિયા. તેમાં એક વિલક્ષણ ન્યુક્લિયોટાઇડ મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ હિટ્રો ન્યુક્લિયર આરએનએ એના 5 છેડા પર જોડાય છે. એટલે આપણે એને કહીશું પેલા પ્રમોટર સ્થાને જોડાય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ એમાં મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ 5 છેડે મિથાઇલ ગ્વાનોસાઇન GPPP એટલે ટ્રાઇફોસ્ફેટ એ 5 છેડે આવીને જોડાય છે. તો આને કેપિંગ કહીશું અહીંયા. અને ટેલિંગ પ્રક્રિયા આપણે લઈશું, તેમાં એડિનાઇલેટ પોલી અલ્ડિનેશન કહીશું અહીંયા. તો એડિનાઇલેટ સમૂહ એના 200થી 300 સ્વતંત્ર એકમો ટેમ્પલેટ શૃંખલા એના 3 છેડા પર આવીને જોડાય છે. અહીંયા આપણે જોઈ શકીએ ત્રીજા છેડે એડિનાઇલેટ સમૂહ એના 200થી 300 એકમો આવીને જોડાય છે. તો આ રીતે શરૂઆતમાં જે એમઆરએનએ બને છે એને એચએનએમઆરએનએ ન્યુક્લિયર આરએનએ તરીકે ઓળખીશું, કે જેની અંદર એક્સોન અને ઇન્ટ્રોન બંને એકમો આવેલા હોય છે. હવે આ એચએનઆરએનએ જે બને છે એ નિષ્ક્રિય હોય છે. પછી 3 પ્રક્રિયામાંથી પસાર થાય છે. પહેલી પ્રક્રિયાને કહેવાય સ્પ્લિસિંગ, કે જેમાં ઇન્ટ્રોન્સને દૂર કરી દેવામાં આવે છે અને એક્ઝોનના જે એકમો છે એ એકબીજા સાથે જોડાઈને અને એમાં આરએનએનું નિર્માણ કરે છે. અને ત્યારબાદ બીજી પ્રક્રિયા થાય છે કેપિંગ અને ટેલિંગની પ્રક્રિયા. તો કેપિંગની પ્રક્રિયામાં મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ 5 છેડે આવીને જોડાય છે અને ટેલિંગની પ્રક્રિયામાં 3 છેડે એડિનાઇલેટ સમૂહ એના 200થી 300 એકમો જોડાય છે. તો આ રીતે હવે એમઆરએનએ બને છે અને આ એમઆરએનએ હવે કોષ કેન્દ્રમાંથી બહાર આવે છે અને કોષ રસમાં ભાષાંતરણ માટે રિબોઝોમ પર આવીને ગોઠવાય. ત્યારે પૂર્ણ સંસાધિત એચએનઆરએનએ એને હવે એમઆરએનએ તરીકે ઓળખવામાં આવે છે, જે ભાષાંતર માટે કોષ કેન્દ્રમાંથી સ્થળાંતર કરીને કોષ રસમાં રિબોઝોમ પર આવીને ગોઠવાય છે અને ત્યાં ભાષાંતરની ક્રિયા થાય છે. તો આ રીતે સુકોષ કેન્દ્રી કોષમાં પ્રત્યાંકનની ક્રિયા આપણે જોઈએ કે એમાં એક જ આરએનએ પોલિમરેઝ ભાગ લેતો નથી. 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ છે કે જે જુદા જુદા આરએનએનું પ્રત્યાંકન કરે છે. ત્યારબાદ શરૂઆતમાં જે એમઆરએનએ બને છે એમાં એક્ઝોન અને ઇન્ટ્રોન બંને ભાગો ધરાવે છે અને આ નિષ્ક્રિય છે. એને એચએનઆરએનએ તરીકે ઓળખવામાં આવે છે, હિટરોજીનસ ન્યુક્લિયર આરએનએ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ નિષ્ક્રિય એચએનઆરએનએ એમાંથી એમઆરએનએ બનાવવા માટે 3 પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. પહેલી પ્રક્રિયા આપણે જોઈએ સ્પ્લિસિંગ, બીજી પ્રક્રિયા જોઈએ આપણે કેપિંગ અને ત્રીજી પ્રક્રિયા જોઈએ આપણે ટેલિંગ. તો આ પ્રક્રિયાઓના અંતે એચએનઆરએનએ એમઆરએનએમાં ફેરવાઈ જાય છે અને હવે એમઆરએનએ સક્રિય છે, જે ભાષાંતરની ક્રિયા માટે કોષ કેન્દ્રમાંથી બહાર આવે છે અને કોષ રસમાં રિબોઝોમ પર આવીને ગોઠવાય. આ રીતે એમાં સ્થાનાંતરની ક્રિયા થાય છે.
હવે આપણે લઈએ બીજો પ્રશ્ન, જનીન સંકેત. તો અહીં આપણે જોઈએ કે જ્યારે ભાષાંતરની ક્રિયા થાય છે ત્યારે mRNA DNA પાસેથી સાંકેતિક લિપિમાં માહિતી લઈને કોષરસમાં રિબોઝોમ પર આવીને ગોઠવાય છે. તેમાં ન્યુક્લિયોટાઇડ એના ચોક્કસ ક્રમ હોય છે. તો આ ક્રમને ઓળખીને પોલીપેપ્ટાઇડ શૃંખલામાં જે એમિનો એસિડનો જે ક્રમ છે એને ગોઠવવામાં આવે છે. તો આ બંને વચ્ચેના સંબંધને એટલે mRNA પર રહેલા ન્યુક્લિયોટાઇડના ક્રમ અને પોલીપેપ્ટાઇડ શૃંખલા એમાં એમિનો એસિડના ક્રમ એની વચ્ચેના સંબંધને જનીન સંકેત તરીકે ઓળખવામાં આવે છે. તો સ્વયંજનન અને પ્રત્યાંકન દરમિયાન ન્યુક્લિક એસિડમાંથી બીજા ન્યુક્લિક એસિડનું પ્રત્યાંકન થાય છે. એટલે DNAમાંથી mRNA બને છે અહીંયા. અને ભાષાંતરની પ્રક્રિયામાં આનુવંશિક માહિતી જે છે એ ન્યુક્લિયોટાઇડના પોલિમરમાંથી, RNA જોઈએ કે ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે અને એમાંથી પ્રોટીન બનાવવાનું છે, એટલે એમિનો એસિડના પોલિમરમાં સ્થાનાંતરિત થાય છે. એટલે એમિનો એસિડનો જે પોલિમર છે, ન્યુક્લિયોટાઇડનો જે પોલિમર છે એના પરની જે માહિતી છે, આનુવંશિક માહિતી છે, એનું જે સ્થાનાંતર થાય છે પ્રોટીન બનાવવા માટે, એમિનો એસિડ એની જે પોલિમરની શૃંખલા છે એમાં સ્થાનાંતર થાય છે. જો આ ન્યુક્લિક એસિડ, આ આનુવંશિક દ્રવ્ય છે એમાં કોઈ પણ ફેરફાર થાય તો એ ફેરફારને કારણે પ્રોટીનમાં એમિનો એસિડમાં પણ પરિવર્તન થાય છે. એક પણ ફેરફાર થાય તે મુજબ એમિનો એસિડ પણ જુદા ક્રમે આવી જાય છે અને એને કારણે અહીંયા પ્રોટીન જે બનાવવું જોઈએ એમાં ખામી સર્જાય છે. તો આનાથી જનીન સંકેતની પરિકલ્પનાનો પ્રસ્તાવ જોવા મળ્યો કે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન એમિનો એસિડના ક્રમને એ નિશ્ચિત કરે છે. તો અહીં આપણે સમસ્યા એ હતી કે જનીન સંકેત બાબતે એમિનો એસિડ માટે સંકેત આપતા ન્યુક્લિયોટાઇડની ચોક્કસ સંખ્યા નક્કી કરવી, આ એક સમસ્યા હતી. કારણ તો આપણે જોઈ ગયા કે સજીવોમાં જે પ્રોટીન બનાવવાના છે અને એ પ્રોટીન બનાવવા માટે એમિનો એસિડની જરૂર પડે અને સજીવ યુકેરિયોટિક કોષમાં 20 પ્રકારના એમિનો એસિડ જોવા મળે છે. પણ એમિનો એસિડના સંકેત અને ન્યુક્લિયોટાઇડના જે સંકેત આ પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લેતા હોય તો mRNA એની માહિતી, એનું સ્થળાંતર એમિનો એસિડના પોલિમરમાં કરવામાં આવે છે. તો mRNA પર તો માત્ર 4 જ નાઇટ્રોજન બેઝના સંકેત છે, U, C, A અને G. અહીંયા A, C, G, U ભલે આપેલા છે પણ આપણે જે ચોક્કસ ક્રમ લેવાનો છે એ U, C, A અને G, આ જ ક્રમ આપણે યાદ રાખવાનો છે અહીંયા. તો પ્યુરિન પ્રકારના 2 નાઇટ્રોજન બેઝ એડેનિન અને ગ્વાનિન અને પિરિવિડિન પ્રકારના 2 નાઇટ્રોજન બેઝ સાઇટોસિન અને યુરેસિન, કારણ કે આરએનએમાં થાઇમિન હોતો નથી. તો હવે 4 નાઇટ્રોજન બેઝના જે સંકેત છે એનાથી જો 20 એમિનો એસિડને ઓળખવા હોય તો એક એમિનો એસિડ માટે કેટલા સંકેત હોવા જોઈએ, અથવા એ જનીન સંકેત કેટલા શબ્દના બનેલા હોવા જોઈએ. જો જનીન સંકેત એક જ અક્ષરના બનેલા હોય, એટલે આપણે એમ કહીશું એકાક્ષરી હોય, તો આપણને 4 જ સંકેત મળે, U, C, A અને G. તો ન્યુક્લિયોટાઇડથી બનતા 4 જ જનીન સંકેત મળે. એનાથી 20 એમિનો એસિડનું સંકેતન કરી શકાય નહીં, કારણ કે એક સંકેતે ઓછામાં ઓછા 5 એમિનો એસિડને ઓળખવા પડે. હવે એક સંકેત કોષરસમાં એમિનો એસિડનું વહન કરવા માટે જાય તો એકને બદલે બીજો એમિનો એસિડ આવવાની પૂરેપૂરી શક્યતા હોય, અને આ રીતે જે એમિનો એસિડની જરૂર છે એના કરતાં જુદો એમિનો એસિડ આવી જાય તો નિર્ધારિત પ્રોટીન બનતો નથી. એટલે ઓછામાં ઓછા એક એમિનો એસિડ માટે એક સંકેત તો હોવો જ જોઈએ. અહીં તો
એક સંકેત 5 એમિનો એસિડને ઓળખે છે. તો એના પરથી નક્કી થયું કે જનીન સંકેત એકાક્ષરી એટલે કે એક અક્ષરના બનેલા હોઈ શકે નહીં. હવે બીજી શક્યતા કે જો જનીન સંકેત 2 અક્ષરી હોય એટલે કે દ્વિઅક્ષરી હોય તો શું થાય? તો અહીંયા આપણે જોઈએ જો જનીન સંકેત 2 અક્ષરના બનેલા હોય તો વધુમાં વધુ 16 સંકેત મળે. તો અહીંયા આપણે જોઈએ 2 અક્ષરના બનાવીએ તો યુ, સી, એ અને જી. યુ, સી, એ અને જી. તો અહીંયા પહેલો સંકેત જે મળે યુ, બીજો સંકેત મળે યુ સી, ત્રીજો સંકેત મળે યુ એ અને ચોથો સંકેત મળે યુ જી. તો આ રીતે આ યુ અને યુ આ બે ભેગા કરી દે યુ સંકેત મળે, આ યુ અને સી ભેગા કરી યુ સી. તો આ રીતે એક ખાનામાં 2 સંકેત દ્વિઅક્ષરી સંકેત મળે તો આવા કેટલા ખાના બને? 16. તો વધુમાં વધુ 16 સંકેત મળે તેનાથી માત્ર 16 જ એમિનો એસિડને ઓળખી શકાય. હજુ 4 એમિનો એસિડ ઓળખવાના રહી જાય. કારણ આપણે જોઈ ગયા છે કે એક એમિનો એસિડ માટે ઓછામાં ઓછા એક સંકેત તો હોવો જ જોઈએ. તો હવે આના પરથી નક્કી થયું કે જનીન સંકેત દ્વિઅક્ષરી પણ હોઈ શકે નહીં. તો હવે આગળના વૈજ્ઞાનિકો ગેમોવ જે ભૌતિક શાસ્ત્રી હતા તેમણે આ 4 જ સંકેત એના 3 અક્ષરના સમૂહ બનાવવાનું સૂચન કર્યું. તો જો આ 4 સંકેત અને 3 અક્ષરના સમૂહમાં જો ગોઠવવામાં આવે તો કુલ 64 સંકેત મળે છે, જે આપણે નીચે પછી જોઈશું. અહીં આપણે 64 સંકેત મળે અને એમિનો એસિડની સંખ્યા 20 જ છે. તો 20 એમિનો એસિડ માટે હવે ઘણા બધા સંકેત થઈ ગયા. તો આ રીતે એક એમિનો એસિડ માટે એક કરતાં વધારે સંકેત હોઈ શકે પણ એક કરતાં ઓછા સંકેત હોવા જોઈએ નહીં. તો આ 64 સંકેત જે જરૂર કરતાં ખૂબ વધારે છે. અને ત્યારબાદ ડૉક્ટર હરગોવિંદ ખોરાના, હોલી અને નિરેનબર્ગ નામના વૈજ્ઞાનિકોએ આ ત્રિઅક્ષરી જનીન સંકેતની માહિતી આપેલી હતી. તો નિરેનબર્ગ પ્રોટીન સંશ્લેષણ માટે કોષ મુક્ત પ્રણાલી સંકેતના અર્થઘટન માટે ઉપયોગી નીવડી. સેવેરો ઓકોઆ ઉત્સેચક આરએનએને સ્વતંત્ર રૂપે ટેમ્પલેટના નિશ્ચિત અનુક્રમો સાથે પોલિમરેઝન માટે મદદ કરે છે. તો આના પરથી એક જનીન સંકેત માટે ચેકર્ડ બોર્ડ તૈયાર થયું, જે નીચે આપેલું છે તે મુજબ કે જનીન સંકેત ત્રિઅક્ષરી હોઈ શકે તો ત્રિઅક્ષરી સંકેત 3 શબ્દોમાં ગોઠવીએ તો કેવી રીતે બને તે અહીંયા ચેકર બોર્ડમાં આપેલું છે, તમે જોઈ શકો. તો અહીંયા ક્રમ આપણે જોઈ લઈએ કે આ જે ઊભી હરોળ છે આની અંદર યુ, સી, એ અને જી. એ જ રીતે આડી હરોળ છે એમાં પણ યુ, સી, એ અને જી છે. અને ત્રીજો 16 ખાના એમાં બનશે તેમાં દરેક ખાનામાં પાછો ક્રમ યુ, સી, એ અને જી આવશે. અહીંયા હવે પહેલો સંકેત લઈએ, આ યુ અને આ બાજુનો યુ. એટલે આમ આપણે જોઈએ સાઈડ પર અહીંયા યુ છે, અહીંયા પણ યુ છે અને અહીંયા પણ યુ છે. તો અહીંયા પહેલો સંકેત બને યુ. બીજો સંકેત બનશે યુ, અહીંયા સી છે એટલે સી, પછી એ અને જી. તો ત્રીજો સંકેત બનશે એક ખાનાની અંદર યુ એ અને યુ જી. તો આ બાજુ યુ છે યુરેસિલ, આ બાજુ યુરેસિલ છે ને આ બાજુ યુસીએજી 4. તો એક ખાનાની અંદર કેટલા સંકેત મળશે? આપણને 4 સંકેત મળશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો આ રીતે કુલ 16 ખાના છે. તો આ 16 ખાનાની અંદર દરેકમાં 4 પ્રમાણે ગણીએ તો 64 ત્રિઅક્ષરી સંકેત પ્રાપ્ત થાય છે. અને આ 64 ત્રિઅક્ષરી જે સંકેત છે 20 એમિનો એસિડને ઓળખવા માટે પૂરતા છે. તો આ રીતે નિરેનબર્ગ, હોલી અને ડૉક્ટર ખોરાના એમણે આ જનીન સંકેત ત્રણ અક્ષરના બનેલા છે, જે ભાષાંતર માટે પ્રોટીન સંશ્લેષણ માટે પૂરતા છે અને 20 એમિનો એસિડ કરતાં આ સંકેત ઘણા છે. એટલે જનીન સંકેત ત્રિઅક્ષરી છે એ પુરવાર થયું.
હવે મહત્વનો જે પ્રશ્ન છે એના પછીનો કે જનીન સંકેતના મુખ્ય ગુણધર્મો, અને આ ખાસ પૂછાય છે 3 થી 4 માર્કમાં. 3 થી 4 માર્કમાં એ પ્રશ્ન પૂછાય છે, જનીન સંકેતના ગુણધર્મો. તો અહીંયા આપણે જોઈ ગયા કે એક સજીવની અંદર જનીન સંકેત જો શોધી કાઢવામાં આવેલા છે, તો શું બધા સજીવમાં જનીન સંકેત એવા જ છે? તો અહીંયા પહેલો મુદ્દો આવશે, જનીન સંકેત સર્વવ્યાપી છે. જનીન સંકેત સર્વવ્યાપી છે એટલે કે વાયરસ, બેક્ટેરિયા, વનસ્પતિ, પ્રાણીઓમાં એક જ પ્રકારના એમિનો એસિડ માટે સમાન પ્રકારનો જ સંકેત વપરાય છે. દાખલા તરીકે બેક્ટેરિયાથી લઈને મનુષ્ય સુધી લઈએ તો આપણે યુ સંકેત ફિનાઇલ એલેનિનનું સંકેતન કરે છે. તો ફિનાઇલ અહીંયા એક માર્કમાં પૂછી શકાય કે ફિનાઇલ એલેનિન માટેનો સંકેત કયો છે? યુ. આની અંદર કણાભસૂત્રીય સંકેતો અને કેટલાક પ્રજીવો અપવાદરૂપ છે. તો મોટે ભાગે કોઈ પણ સજીવની અંદર આ જનીન સંકેતો એક સરખા જ હોય છે. બીજું આપણે લઈએ એની વિશેષતા કે જનીન સંકેત વિશિષ્ટ છે. એક પ્રકારના સંકેત એક જ પ્રકારના એમિનો એસિડનું સ્થાન નક્કી કરી શકે. એટલે એક સંકેત એક જ એમિનો એસિડનું સ્થાન નક્કી કરી શકે, ત્યાં બીજો એમિનો એસિડ આવી શકે નહીં. ત્રીજો આપણે જોઈ ગયા અવનત સંકેત. તો આપણે જોઈ ગયા કે જનીન સંકેતોની સંખ્યા થઈ ગઈ 64, કારણ કે 16 ખાના છે. દરેક ખાનાની અંદર 4 સંકેત મળે છે. તો આ રીતે કુલ જનીન સંકેતોની સંખ્યા થાય છે 64 જેટલી, અને એમિનો એસિડની સંખ્યા યુકેરિયોટિક કોષમાં માત્ર 20 છે. તો એનો અર્થ એવો થાય કે 20 એમિનો એસિડ માટે 64 સંકેત છે. તો એક એમિનો એસિડ માટે એક કરતાં વધારે સંકેત હોઈ શકે છે. તો જે એમિનો એસિડ માટે એક કરતાં વધારે સંકેત હોય તેવા સંકેતને અવનત જનીન સંકેત કહે છે. એક જ એમિનો એસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે એવા સંકેતને અવનત સંકેત કહેવાય. એટલે ટૂંકમાં કહીશું, એક એમિનો એસિડ માટે એક કરતાં વધારે સંકેત હોય તેવા સંકેતને અવનત સંકેત તરીકે ઓળખવામાં આવે છે. બીજા બે મહત્વના જે પ્રશ્નો છે, એક પ્રારંભિક સંકેત ઇનિશિયલ કોડોન જેને આપણે કહીશું, અથવા એને સ્ટાર્ટ સિગ્નલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રારંભિક સંકેત જ્યારે પોલીપેપ્ટાઇડ શૃંખલાના નિર્માણની શરૂઆત થાય છે ત્યારે હંમેશા એ શૃંખલાની શરૂઆતમાં જ આવે છે. એટલે પોલીપેપ્ટાઇડ શૃંખલાની શરૂઆત કરનારા સંકેતને પ્રારંભિક સંકેત કહે છે. હંમેશા કોઈ પણ પોલીપેપ્ટાઇડ શૃંખલાની શરૂઆત પ્રારંભિક સંકેતથી જ થાય છે, અને આ સંકેત છે AUG. સંકેત કયો છે? પ્રારંભિક સંકેત AUG. અને એ કયા એમિનો એસિડનું પણ સંકેતન કરે છે? તો એ મિથિયોનિન માટે પણ સંકેત આપે છે. તો આ રીતે AUG એ મિથિયોનિન માટે પણ સંકેત આપે છે, અને સાથે સાથે એ પ્રારંભિક સંકેત તરીકે પણ વર્તે છે. એટલે બે કાર્યો છે. પોલીપેપ્ટાઇડ શૃંખલા એની વચ્ચે પણ જો મિથિયોનિનની જરૂર પડે તો ત્યાં પણ AUG સંકેત હોઈ શકે, પણ કોઈ પણ પોલીપેપ્ટાઇડ શૃંખલાની શરૂઆત તો હંમેશા AUG થી જ થાય છે, એટલે એને પ્રારંભિક સંકેત કહેવાય. આના પછી ખૂબ મહત્વનો પ્રશ્ન જે MCQમાં પણ પૂછાય છે, અને એ છે અર્થહીન સંકેત. તો એવા પણ કેટલા સંકેતો છે જે કોઈ એમિનો એસિડનું સંકેતન કરતા નથી. એટલે આવા સંકેત જ્યારે આવે છે ત્યારે કોઈ એમિનો એસિડ આવતા નથી, એટલે ત્યાં પ્રોટીન સંશ્લેષણનું કાર્ય પૂર્ણ થાય છે. એટલે પ્રોટીન સંશ્લેષણને અટકાવી દે છે, એટલે એને સમાપ્તિ સંકેત તરીકે ઓળખવામાં આવે છે, અથવા એને ટર્મિનેશન કોડોન તરીકે ઓળખવામાં આવે છે, અથવા એને સ્ટોપ સિગ્નલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આવા અર્થહીન સંકેતો કયા? તો અર્થહીન સંકેતો 3 છે, UAA, UGA અને UAG.
તો આમાં પ્રશ્ન તરીકે 3-3ના સમૂહમાં આપેલા હોય આમાંથી કયા અર્થહીન સંકેતોનો સમૂહ છે? UAA, UGA અને UAG. અથવા નેગેટિવમાં પૂછાય છે આમાંથી કયા સંકેત જુદા પડે છે? તો 3 અર્થહીન આપેલા હોય, આની સાથે એક પ્રારંભિક આપી દીધો હોય કે બીજો કોઈ સંકેત આપેલો હોય, તો 3 અર્થહીન સિવાય જે બીજો સંકેત આપેલો હોય એ જુદો પડે એ વિકલ્પ તરીકે આપણે પસંદ કરવાનો છે. તો આ રીતે પ્રારંભિક સંકેત ખાસ યાદ રાખવાનો છે. AUG છે જે મિથિયોનિન માટે પણ સંકેતન કરે છે. અને અર્થહીન સંકેતોની સંખ્યા કેટલી? તો 3 છે. તો 3 અર્થહીન સંકેતો છે UAA, UGA અને UAG કે જે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જવાબદાર છે, એટલે એને સ્ટોપ સિગ્નલ તરીકે ઓળખવામાં આવે. એટલે AUG એને સ્ટાર્ટ સિગ્નલ કહેવાય અને અર્થહીન સંકેતો એને સ્ટોપ સિગ્નલ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી એક માહિતી અહીંયા યાદ રાખવાની છે કે કુલ સંકેતની જે સંખ્યા, ટ્રિપલેટ સંકેત બની ગયેલા 64, એમાંથી 3 અર્થહીન બાદ કરી નાખીએ તો એમિનો એસિડ માટેના સંકેતોની સંખ્યા મળશે 61 જેટલી. એમિનો એસિડ માટેના સંકેતોની સંખ્યા કેટલી મળશે? 61 જેટલી મળશે અહીંયા. હવે એમિનો એસિડ એને કોષ રસમાંથી લાવવાનું જે કાર્ય કરે છે tRNA કરે છે. tRNA એટલે આગળ આપણે જોઈએ કે ટ્રાન્સફર RNA અથવા વાહક RNA. તો એમિનો એસિડ કરતાં ઊંધા સંકેત tRNA પર રહેલા છે, એને પ્રતિસંકેત કહેવાય. તો પ્રતિસંકેતની સંખ્યા કેટલી? પ્રતિસંકેતની સંખ્યા 61 જેટલી પૂછાય છે અહીંયા. અને દાખલા તરીકે આપણે લઈએ મિથિયોનિન માટેનો સંકેત છે AUG, તેનો પ્રતિસંકેત કયો થશે? તો મિથિયોનિનમાં પહેલો શબ્દ છે A, તો એની સાથે જોડાઈ શકે U. બીજો શબ્દ છે U, તો એની સાથે જોડાઈ શકે A. અને ત્રીજો શબ્દ છે G, તેની સાથે જોડાઈ શકે C. તો મિથિયોનિન એને લાવનાર tRNA પર સંકેત કયો? તો મિથિયોનિનનો સંકેત છે AUG. તો આ મિથિયોનિન માટે છે, મિથિયોનિન માટે. તો એને લાવનાર tRNA પર સંકેત કયો હશે? તો UAC. તો આ UAC આને કહેવાય tRNA પર સંકેત અને પ્રતિસંકેત. તો એમિનો એસિડ માટેના સંકેતની સંખ્યા 61 જેટલી છે, એટલે પ્રતિસંકેતની સંખ્યા પણ થશે 61. અથવા કેટલા tRNA શોધાયા છે તો પણ સંખ્યા આવશે 61. અને છેલ્લો મુદ્દો લઈએ આપણે, રેખીય સમાંતરતા. તો જનીન સંકેતોનો ક્રમ એટલે કે mRNA પર જે ક્રમ છે અને પ્રોટીનના અણુમાં રહેલા એમિનો એસિડનો ક્રમ રેખીય સમાંતરતા સૂચવે છે. તો કોણ રેખીય સમાંતરતા સૂચવે છે? તો અહીંયા જનીન સંકેતોનો ક્રમ અને પ્રોટીન અણુમાં રહેલા એમિનો એસિડનો ક્રમ એ રેખીય સમાંતરતા સૂચવે છે. આ પ્રશ્ન પણ MCQમાં પૂછાય છે. તો આ થઈ ગયા જનીન સંકેતના ગુણધર્મો. તો અહીંયા 3 માર્કમાં પણ પ્રશ્ન પૂછાય છે. જનીન સંકેતના અગત્યના ગુણધર્મો જણાવો, અને એમાં અર્થહીન સંકેત કયા, સ્ટાર્ટ સિગ્નલ કયા, સ્ટોપ સિગ્નલ કયા, અવનત સંકેત કોને કહેવાય, પ્રતિસંકેત કોને કહેવાય, પ્રતિસંકેતની સંખ્યા કેટલી, tRNAની સંખ્યા કેટલી, આવા પ્રશ્નો પણ આમાં MCQમાં આવે છે. તો આ થઈ ગયા જનીન સંકેત અને તેના ગુણધર્મો. થેન્ક યુ ઓલ.